જે પ્રકારનું કૃત્ય થયું છે ખૂબ જ નિંદનીય છે, કારણ કે આ પ્રકારે કોઈના નિજી જીવન અને કોઈના કન્સેન્ટ લીધા વગર કોઈના ફોટાઓ કે વાયરલ કરવા કે વિડીયો વાયરલ કરવા ના જોઈએ. અત્યારે આ બહુ વધી રહ્યું છે, જેમ કે અશ્લીલ કન્ટેન્ટો બની રહ્યા છે જે સોશિયલ મીડિયામાં, તો બહુ જ વધી રહ્યું છે. તો એના ઉપર કડક પગલાં લેવા જ જોઈએ, જેથી યુથમાં આ વધારે પ્રસરિત ના થાય અને યુથ આનાથી બચી રહે. આનો એક સ્ટેપ લેવો જોઈએ, ના લેવાય એમ નહીં. એટલે નેક્સ્ટ ટાઈમ કોઈ બી કર્યા પહેલાં 1000 ફેર વિચાર કરે. એક સ્ટેપ લેવો જ જોઈએ. હર વસ્તુ માટે એક કાયદો બનવો જ જોઈએ ભાઈ. કાયદાના રૂહે જે પણ કાયદો કહી છે એ પ્રમાણેની જ એમના ઉપર કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને એક એમને સુધારવાનો મોકો પણ મળવો જોઈએ. પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. મહાકુંભના સ્નાનને લઈને સોશિયલ મીડિયા ઉપર કેટલીક ભ્રામક પોસ્ટો મૂકવામાં આવી છે. 101 સોશિયલ મીડિયા ઉપર પોસ્ટો વાયરલ કરવામાં આવી છે, જેને લઈ યોગી સરકાર પણ એક્શન મોડમાં છે. યોગી સરકાર દ્વારા આ પોસ્ટો મૂકનાર પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ ચંદ્રપ્રકાશ, ઉજ્જવલ અને રાજેન્દ્ર પાટીલ નામના 3 યુવકો દ્વારા યુટ્યુબ, ટેલિગ્રામ ઉપર કુંભની અંદર નાતી મહિલાઓના ફોટોઝ, વિડીયોઝ વેચવામાં આવ્યા હતા, જેને લઈ ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી તેમણે આમના ઉપર કાર્યવાહી કરી છે. આજે આપણે લોકો સાથે વાતચીત કરીશું, જાણવાનો પ્રયત્ન કરીશું કે આ પ્રકારની માનસિકતા કેમ, અને આ શું હિન્દુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કાવતરું છે. તો આજે આપણે લોકો સાથે વાતચીત કરીશું, જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ આના વિશે શું કહેવા માગે છે. મહાકુંભની અંદર જે નાતી સ્ત્રીઓ હતી તેમના વિડીયો અને ફોટોઝ વાયરલ કરવામાં આવ્યા છે, તેમને ઇન્ટરનેટ ઉપર વેચવામાં આવ્યા છે, જેને લઈ ગુજરાત પોલીસ પણ એક્શન મોડમાં છે. તેમણે પણ કાર્યવાહી કરી છે. શું લાગે છે, આ કેવી માનસિકતા છે? રોંગ માનસિકતા છે ભાઈ, અને આવું બધું ના થવું જોઈએ. પહેલાં તો સ્ત્રીને એની ખ્યાલ હોવી જોઈએ કે હું કઈ જગ્યાએ જાઉં છું ને મારે કઈ રીતે રહેવું જોઈએ. સૌથી પહેલાં એમને એમની સેફટી જાળવવી જોઈએ, અને એમના વસ્ત્રો જે બી છે પાણીમાં જયા પહેલાં એમને એક ફેર પોતે ચેક કરી લેવું જોઈએ. કેમ કે આ ખેલ મહાકુંભના બધું અહીંયા કોઈ નાહવાની જરૂરત જ નથી. તો અત્યાર સુધી તો ઘણા માણસો અહીંયા રહેતા જ હશે ને આજુબાજુ, તો શું એમને એમના જીવનમાં પાપ જ નહીં? આપણે રોજ સવારે ઉઠીએ છીએ ને તો કમસે કમ 100 થી 200 પાપ કરીએ છીએ, એ આપણને ખ્યાલ બી નથી. આપણે કોકને ખરાબ બોલી દઈએ, કોકના ખરાબ વિશે વાત કરી લેવી, કશું વોટ એવર કોઈ બી, એ બી પાપ છે. બરોબર? એટલે આ માણસો એક રોંગ દિશામાં જઈ રહ્યા છે. આ લોકોની મેન્ટેલિટી થોડી રોંગ થઈ રહી છે. કેવું છે કે ભાઈ એક માણસ એમને એમ છે કે હું નાઈ હું પવિત્ર થઈ જઈશ, પણ એ રોંગ વિચારી રહ્યા છે. ભાઈ તમે સારી રીતે એક્સરસાઇઝ કરો, સારું ખાઓ, સારું વર્તન રાખો અને તમારી વાણી કાબૂમાં રાખો. બસ તમારે કશું જ કોઈ ક્યાંય નાહવાની જરૂર નથી. પણ આ રીતે સોશિયલ મીડિયામાં મહિલાઓના ફોટોઝ શેર કરવા, વેચવા, શું લાગે છે આ કેવો ગુનો છે, અને આને લઈને કેવી સજા થવી જોઈએ લોકોને? આનો એક સ્ટેપ લેવો જોઈએ, ના લેવાય એમ નહીં. એટલે નેક્સ્ટ ટાઈમ કોઈ બી કર્યા પહેલાં 1000 ફેર વિચાર કરે. એક સ્ટેપ લેવો જ જોઈએ. હર વસ્તુ માટે એક કાયદો બનવો જ જોઈએ ભાઈ. બરાબર છે? પોલીસ બી જે બી કામ કરી રહી છે એ કરવું જ જોઈએ. અને આ જે ફોટા વાયરલ જે થઈ રહ્યું છે ને એ બધું રોંગ જ છે. અત્યારના જે યુવાન છોકરા છે ને એટલા ફાસ્ટ વધી ગયા છે ને કે જે પૂછો નહીં. એ આવી બધી વસ્તુના લીધે થઈ રહ્યું છે ભાઈ. મહાકુંભની અંદર મહિલાઓના જે ફોટોઝ અને વિડીયોઝ યુટ્યુબ અને ટેલિગ્રામ ઉપર વેચવામાં આવ્યા હતા, ગુજરાત પોલીસ દ્વારા તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. એને લઈને શું કહેવા માંગો છો? જે પ્રકારનું કૃત્ય થયું છે ખૂબ જ નિંદનીય છે, કારણ કે આ પ્રકારે કોઈના નિજી જીવન અને કોઈના કન્સેન્ટ લીધા વગર કોઈના ફોટાઓ કે વાયરલ કરવા કે વિડીયો વાયરલ કરવા ના જોઈએ. ગુજરાત સરકારે, ગુજરાત પોલીસે જે કાયદાના રૂહે જે કદમ ઉઠાવ્યો છે બરાબર છે, જેથી કરીને આ એક ચેતવણી સ્વરૂપ છે દરેક એ સોશિયલ મીડિયાના જે લોકો ઉપયોગ કરે છે, કે જે રીલ્સ બનાવે છે કે ફોટા લે છે કે વિડીયો બનાવે છે, કે બીજા કોઈના કન્સેન્ટ વગર એ ફોટા બનાવે કે રીલ બનાવે વ્યાજબી નથી. અને નિજી જીવન જે લોકોનું છે તે વાયરલ કરવું એ ખૂબ જ નિંદનીય છે અને અપરાધની શ્રેણીમાં આવે છે. એ ચોક્કસપણે ના કરવું જોઈએ. મહિલાઓના આ પ્રકારના ફોટા સોશિયલ મીડિયા ઉપર વેચવા કેવી માનસિકતા છે, એના વિશે, માનસિકતા વિશે શું કહેશો? આ એક મર્દાનાપનની જે એક માનસિકતા છે અને જે પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા છે એના જે ખ્યાલો છે અને એના કારણે મહિલાને જે કોમોડિટીકરણ કરવામાં આવ્યું છે અને એનું વસ્તુકરણ કરવામાં આવ્યું છે, એના કારણે
આ જે લોકોના અંદર એક ખ્યાલ આવે છે કે મહિલાને ઓબ્જેક્ટિફાઈંગ કરીને એમના બોડીને શેમ કરી અથવા એને ફોટો કરી મોફ કરીને જે નગ્ન ફોટાઓ કે અશ્લીલ ફોટાઓ ફરતા કરવા આ પ્રકારની એક માનસ લોકોમાં યુવાઓમાં ખાસ કરીને જે થયું છે એ ખૂબ જ ખરાબ છે અને એ આ સમાજ વ્યવસ્થાની એક નકારાત્મક પાસો છે. શું લાગે છે આવા લોકોને કેવી સજા થવી જોઈએ, કેવા પગલાં લેવા જોઈએ? કાયદાના રૂહે જે પણ કાયદો કહી છે એ પ્રમાણેની જ એમના ઉપર કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને એક એમને સુધારવાનો મોકો પણ મળવો જોઈએ. કાયદાએ જે પણ જોગવાઈ કરી છે એના રૂહે એમની પ્રક્રિયાના આધારે એમના ઉપર જે પણ કેસ થાય અને એ પૂરું રીતથી થવું જોઈએ, સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થવી જોઈએ, જેથી કરીને એક એમને ખ્યાલ આવે કે આ પ્રકારનું જે કૃત્ય કરી રહ્યા છે એ કોઈ પણ દંડનીય શ્રેણીમાં આવે છે, તો બીજા લોકો પણ આ કરતા ના થાય અને આ સમાજ વ્યવસ્થા પણ બદલાય, લોકોમાં એક જાગૃતિ પણ આવે કે આ રીતથી કોઈના ફોટા કે ખાસ કરીને મહિલાઓના ફોટા કે પુરુષો પણ હોય એમના પણ ફોટા આવી રીતથી વાયરલ ના કરી શકાય. કુંભના જે મહિલાઓના ફોટોઝ અને વિડીયોઝ હતા જે લોકોએ વાયરલ કર્યા તેને લઈ ગુજરાત પોલીસ દ્વારા તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે. એના વિશે શું કહેવા માંગો છો? તો જે આ ફોટો અને વિડીયો જે વાયરલ થઈ રહ્યા છે એ બહુ તદ્દન ખોટું છે, કેમ કે જે લોકો વાયરલ કરી રહ્યા છે એમની મા, એમની બહેન, એમના એ આ રીતે વિડીયો વાયરલ કરશે નહીં કરે તો આ પણ આપણા ભારતની મા બહેન જ છે અને આપણા સમાજની છોકરીઓ છે, આપણા સમાજની મહિલાઓ છે, તો એમના વિડીયો વાયરલ ના કરવા જોઈએ, કેમ કે આ એક મહિલા વિરોધી કૃત્ય છે જેને આપણે રોકવું જોઈએ. શું લાગે છે કેવી માનસિકતા છે લોકોની ફોટા જે વાયરલ કરી રહ્યા છે? એક પુરુષવાદી માનસિકતા જે છે એ જ માનસિકતા જોવા મળે, કેમ કે આપણે એક મહિલાને એક એન્ટરટેનમેન્ટનું સાધન સમજી રહ્યા છે ખાલી, એટલે આવા પ્રકારના વિડીયો વાયરલ કરવા, એને એન્ટરટેન કરવું, એના દ્વારા આપણે મજા લેવી, જેના યુથમાં તમે જુઓ તો યુથમાં બહુ પ્રચલિત થઈ રહ્યું છે, જે યુથની માનસિકતામાં ઘણો બધો ખરાબ અનુભવ અંદર જઈ રહ્યો છે, તો આ તદ્દન ખોટું છે. એટલે એના ઉપર કાર્યવાહી થવી જ જોઈએ અને આમાં કાયદા દ્વારા જે સજા છે એ ભોગવવી જોઈએ જેમણે વાયરલ કર્યું છે. યોગી સરકાર દ્વારા પણ ખૂબ જ કડક પગલાં લેવામાં આવ્યા છે, એના વિશે શું કહેશો? લેવા જ જોઈએ કડક પગલાં, કેમ કે જે સ્ટોરી વાયરલ થઈ રહી છે બરાબર, અત્યારે આ બહુ વધી રહ્યું છે, જેમ કે અશ્લીલ કન્ટેન્ટો બની રહ્યા છે જે સોશિયલ મીડિયામાં, તો બહુ જ વધી રહ્યું છે, તો એના ઉપર કડક પગલાં લેવા જ જોઈએ જેથી યુથમાં આ વધારે પ્રસરિત ના થાય અને યુથ આનાથી બચી રહે. શું લાગે છે આ પ્રકારના જે વિડીયોઝ અને ફોટોઝ વાયરલ કરે છે સોશિયલ મીડિયા ઉપર, તેને વેચે છે, શું લાગે છે એ લોકોને કેવી સજા થવી જોઈએ, એના વિશે શું કહેશો? સખ્ત જે સજા કાનૂનમાં લખેલી છે સખ્ત ને સખ્ત સજા થવી જોઈએ અને બીજી વાર આ લોકો આવું ના કરે એની અવેરનેસ પણ એમનામાં નાખવી જોઈએ, જેથી બીજા પણ આ વસ્તુની ધ્યાન રાખે ને આવા વિડીયો વાયરલ ના કરે. આપણે જોઈ શકીએ છીએ કે તેની અંદર જે લોકો સંકળાયેલા છે તે લોકોએ મહિલાઓના આ પ્રકારના ફોટો અને વિડીયો વાયરલ કર્યા છે. શું લાગે છે આ હિન્દુ ધર્મને, હિન્દુઓની જે આસ્થા છે એને ઠેસ પહોંચાડવાનું, ક્યાંક હિન્દુ ધર્મને બદનામ કરવાનું કાવતરું લાગે છે, શું છે આ? એટલે આમ તો જોવા જવું તો મહિલાના કોન્ટેક્સમાં આપણે જોઈએ તો આ દરેક ધર્મની મહિલા સાથે પુરુષવાદી માનસિકતા આ પ્રકારનું કૃત્ય કરતા જ હોય છે, એટલે કોઈ ધર્મની વાત નથી. આ એક મહિલાના કોન્ટેક્સમાં જુઓ કે કઈ રીતે આનો ખરાબ ઉપયોગ થઈ રહ્યો છે અશ્લીલતાનો, તો એ માનસિકતા ઉપર કામ કરવાની જરૂર છે, ના કે ધર્મના પેલામાં આપણે ડિબેટમાં જવાની જરૂર છે.